તારીખ 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા ગ્રીન બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી પુનાથી નીકળી છે, જેમાં અમૂલના જ 12 જેટલા કર્મચારીઓ જોડાયા છે, જેઓ આજરોજ ભરૂચની દૂધધારા ડેરી ખાતે આવી પહોંચતા રાઇડર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ, એજીએમ પિયુષ પટેલ, એકાઉન્ટ હેડ જયપાલ કાપડિયા તેમજ ડેરીના કર્મચારીઓ જોડાયા હતા અને બાઇક રેલીમાં બજાર તેમજ મારુતિના વાહનોનો ઉપયોગ કરીને બાયું સીએનજી ઈંધણનો ઉપયોગ કરવામાં આવે। આ રેલી પુણે, મુંબઈ, સુરત, ભરૂચ અને આણંદ થઈ દિલ્હી 25 નવેમ્બરે પહોંચશે। દિલ્હીમાં 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ ડેરીના કાર્યક્રમમાં આ રાઇડ્સ જોડાશે। પરિણામ આજે આખો દેશ અને બધા જ ખેડૂતો મેળવી રહ્યા છે। સો આપણે બી એમની પાસેથી પ્રેરણા લઈ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એ પ્રકારનું આપણું પણ યોગદાન અમૂલ પરિવાર માટે કરીએ એવા આપણે હંમેશા પ્રયત્નો કરીશું। યોગેશભાઈ બહુ સારી વાત કરી। તો જે રીતના કોમર્શિયલી આને આગળ વધારી રહ્યા છે, ભવિષ્યમાં ખેડૂતને આ પૂરક આવકનો સ્ત્રોત બની રહેશે, એને છાણમાંથી પણ એને પૈસા મળતા થશે, એ તરફ હવે આપણે ફેડરેશનને બધા વિચારી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે। દૂધધારા ડેરી 18/19 મેં તમને પહેલાં કહ્યું એમ 18/1959થી સ્થાપના થઈ હતી, પછી ગુજરાત અલગ પડ્યું મહારાષ્ટ્ર સ્ટેટમાંથી। આજે 2008 સુધી આ ડેરીનું ટર્નઓવર 27 કરોડ હતું અને 25,000 લીટર દૂધ હતું। પોલિટિકલ સ્ટેબિલિટી નથી। 2008 પછી ચેરમેન સાહેબ ઘનશ્યામભાઈ પટેલ અહીંયા આવ્યા, એમણે આ ડેરીને માળખાકીય સુવિધાથી ફાર્મર્સમાં વિશ્વાસ જગાવ્યો। સૌથી પહેલાં ફાર્મર્સને ભાવ આપવા પર એમણે ધ્યાન આપ્યું। પછી મંડળી કક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીએમસીયુ, બધા એએમસીએસ, એનાથી અમણે આગળ પ્રગતિની શરૂઆત કરી। એના પછી અમારો પ્લાન્ટ બહુ જોરીપૂર્ણ હતો। અત્યારે આપણી જે પ્રીમાઇસીસમાં અત્યારે અહીંયા જે બિલ્ડિંગમાં બેઠા છે, અમારો જૂનો પ્લાન્ટ હતો, એને અમે આખો નવો પ્લાન્ટ બનાવ્યો। અને જે દિવસે આ નવો જે નર્મદા મેં બ્રિજ પર થઈને તમે આવ્યા, એ બ્રિજનું જે દિવસે ભૂમિપૂજન હતું તે દિવસે આનંદીબેન મુખ્યમંત્રી શ્રી હતા, એમના હાથે એ પ્લાન્ટનું લોકાર્પણ કરાવેલું। ત્યાર પછી આપણે ડેડિયાપાડામાં કેટલ ફીડ પ્લાન્ટ નાખ્યો। યોગેશભાઈને ખબર છે, ત્યાંથી આપણે કેટલ ફીડનો અમારી બનાવી અને અમે મોકલીએ છીએ। ગુડ મોર્નિંગ બધાને। અને એક રીતના આ એક બાઇક રેલી અમે લોકોએ શરૂ કરી છે। આ બાઇક રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ। કેમ કે અત્યારના દિવસોમાં આપણે જોઈએ છે કે હરેક જગ્યા પ્રદૂષણ વધતું જાય છે। આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો આ એક પ્રયત્ન છે કે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે ટુ વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે। અને આ જે ટુ વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે, જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે, અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે। તો બંનેને ફાયદો મળે, જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે, તો એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે। અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટને કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે। થેન્ક यू। हेलो एवरीवन, मेरा नाम रिचर्ड है और ये हमारी पूरी बाइकर्स टीम है। हमारी जर्नी एक्चुअली एक तरीके से सेलिब्रेशन है, जो है नेशनल मिल्क डे, और ये डॉक्टर वर्गीश कुरियन का बर्थडे है, तो ये 26 ऑफ नवंबर को सेलिब्रेट होता है। और हमारी जो ये जर्नी है तो इसका मेन एजेंडा और एक मोटो एक तरीके से ये मैसेज स्प्रेड आउट करना है कि किस तरीके से एक गाय का गोबर है या तो जो सीएनजी है कि जिसकी कॉस्ट काफ़ी कम है, और इससे जो व्हीकल जैसे कि अभी तक कार्स थी, बट बजाज ने एक अभी नया इनिशिएट किया है कि जिसकी वजह से अब इंडिया के अंदर, और मैं बोलूँगा कि फर्स्ट टाइम पूरी दुनिया में एक बाइक होगी कि जो सीएनजी से चलेगी, जो काफ़ी ज़्यादा कॉस्ट इफेक्टिव होगी। सो एज़ पर ऑल दोस्त के जो हमारे इकोनॉमी लोग हैं
कि जिनको मतलब डेली कम्यूट करना होता है काफ़ी सारा किलोमीटर्स, तो सीएनजी की हेल्प से वो काफ़ी अच्छे से विद लो प्राइस वो काफ़ी लॉन्ग डिस्टेंस कवर कर पाएंगे। और इसी के साथ हमारी जो जर्नी है उसकी शुरुआत हुई थी 14th ऑफ दिस मंथ, और हम लोग 26th ऑफ नवंबर को इसको कंप्लीट करेंगे। पूना से शुरू हुई थी और कंप्लीट होगी दिल्ली में। और हमारी टीम जो है टोटल 12 लोगों की है। हमारे साथ 12 बाइक्स है और भी सारे हमारे अमूल के जो लोग हैं कि जो हम लोगों को हर एक जगह पे हर एक यूनियन पे सपोर्ट करते रहते हैं। और हमारी जर्नी का मेन उद्देश्य ये है कि हम लोग एक तरीके से पूरे नेशन को एक तरीके से रहने लायक जगह बनाए और कम से कम एनवायरनमेंट को हम लोग हार्म करें। सो यही हमारा मैसेज है कि सेव एनवायरनमेंट विच विल बी लाइक क्वाइट हेल्पफुल फॉर अपकमिंग जनरेशन। थैंक यू सो मच।